સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે એકની ધરપકડ કરવામાં આવી. ભાઠેના અમન સોસાયટીમાંથી આરોપીને ઝડપી લેવાયો. ઉધના પોલીસે રઈસ શૌકત સોલંકીને ધરપકડ કરી. પ્રતિબંધિત 125 ચાઇનીઝ દોરીના બોબિન મળી આવ્યા. પોલીસે 37,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. આરોપી રાજસ્થાનના શિખરથી વેચાણ અર્થે આવ્યો હતો. રૂપિયા 250માં બોબિન લાવી સુરતમાં 1000થી 500માં વેચતો. પોલીસે માહિતીના આધારે સોસાયટીમાં છાપો મારી આરોપીને ઝડપી લીધો. પોલીસ સ્ટેશનમાં જે આરોપી છે રઈસ શૌકત સોલંકી, જેની ઉંમર 27 વર્ષ છે, જેઓ મજૂરી કામ કરે છે, અમન સોસાયટી ભાટીના સુરત રોડ, ફ્લેટ નંબર 206, તબરેઝ એપાર્ટમેન્ટ, સત્યસાઈ સોસાયટી ભાટીના સુરત ખાતે એની પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મોનોકાઇટ ફાઇટર માંજા એમ કરી અને જે એક અમારી પાસેથી 125 નંગ ફિરકી મળેલ છે, જે ચાઇનીઝ દોરીના છે. આશરે કિંમત 37,500 રૂપિયાની એની કિંમત છે. અને અમારી પાસે જે હ્યુમન સોર્સથી ઇન્ફોર્મેશન હતી કે આ વ્યક્તિ જે આરોપી છે એ આ પ્રકારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે મુદ્દામાલ છે રાજસ્થાનથી લાવ્યો છે અને અહીંયા પ્રતિબંધિત હોવા છતાં પણ વેચાણ કરી રહ્યો છે. નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ અને સંગ્રહ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ કેટલાક જે વેપારીઓ છે તે વધુ કમાણી કરી લેવાની લાઈની અંદર લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે અને તે જ કારણ છે કે નામદાર કોર્ટના હુકમના પગલે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા અથવા તો તેનો સંગ્રહ કરતા જે તત્વો છે તેની સામે શહેર પોલીસ તરફથી છેલ્લા ઘણા દિવસોથી લાલ આગ કરવામાં આવી છે અને જુદા જુદા વિસ્તારોમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરી સાથે જે આરોપીઓની છે તે ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ઉધના પોલીસ દ્વારા પણ ચાઇનીઝ દોરીના મોટા જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસને જણાવ્યા અનુસાર ભાઠેના અમન સોસાયટી ખાતે એક શખ્સ છે તે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો મોટા પ્રમાણમાં જથ્થો સંગ્રહ કરી રાખ્યો હોવાની જે માહિતી છે તે પોલીસ મળી હતી અને તે માહિતીના આધારે ઉધના પોલીસના સ્ટાફ દ્વારા ત્યાં છાપો મારતા અંદાજિત 125 જેટલા જે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન મળી આવ્યા હતા. રઈસ શૌકત સોલંકી નામના શખ્સની પોલીસ દ્વારા હાલ ધરપકડ કરવામાં આવી છે અને કુલ 37,000થી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો છે. જોકે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જે જથ્થો છે રઈસ શૌકત સોલંકી એ રાજસ્થાનના શિખર ખાસેથી લાવ્યો હોવાની જે જાણકારી છે તે સામે આવી છે. મહત્વની વાત છે કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી એ માત્ર અબોલ પક્ષીઓ નહીં પરંતુ માનવ જીવ માટે પણ ઘાતક સમાન સાબિત થાય છે. દર વર્ષે ઉત્તરાયણ પર્વના સમય અગાઉ જે પ્રમાણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ થાય છે અને વાહન ચાલકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે અને તેવા સંજોગોની અંદર કેટલાક વ્યક્તિઓના મોત પણ ભૂતકાળમાં નિપજ્યા છે. ત્યારે આવા સંજોગોની અંદર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી સુરત પોલીસે હાથ ધરી છે. હાલ તો આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે ઝડપાયેલા રઈસ શૌકત સોલંકીની ધરપકડ કરી આગળની વધુ તપાસ ઉધના પોલીસે હાથ ધરી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.